જય કુખારમાં મેલડી કરમ એટલે શું તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી છે ને તો તમારી માતાને કહી જા તારી મજબૂરી ગમે તેવી છે, તારો દીકરો મારા સાનિધ્યમાં આવતો છે ને તો તને ગમે તેવી મજબૂરીઓ નડનારી મજબૂરીઓ એ જવાબદારી મારી હું કહી દઈશ તારા દીકરાને, પણ તું આટલું કામ કરી દે. કામ દરેકની માતાઓ કરતી જ હોય, દરેકની માતાઓ દરેકનું સાંભળતી જ હોય, પણ તમારી કામ કરવામાં પાછી પડતી હોય, તમારી મનની અરજી પૂરી કરવામાં પાછી પડતી હોય એનું કારણ હોય છે. એનો મતલબ એવો નહીં હોતો કે માતાજી મારું સાંભળ્યું નહીં. ના, બ્રહ્માંડ છે, બ્રહ્માંડમાં આખી એક જ શક્તિની ઉર્જા છે મારા રામની. અહીંથી બોલું કે રામ એટલે આખા દુનિયામાં સંસારમાં છે બ્રહ્માંડના બુદ્ધિ છે મારો અવાજ પહોંચી જાય. એવી તમે જે શબ્દ બોલો છો ને કે માં બહુચર, માં મેલડી, માં ચામુંડ, માં મહાકાળી, એ ભગવાનના દરબાર સુધી તમારી માતા સુધી પહોંચે ને પહોંચે. જેમ કે નાભીનું કનેક્શન હોય છે, દરેક માણસ દરેકની અંદર ભગવાનનો જીવ છે, અંશ છે, જે આત્મા છે ને એ ભગવાનનો એક અંશ છે. તો એવો વિચાર કરવો નહીં કે અમારી માં સાંભળતી નહીં, પણ તમારી માએ સાંભળ્યું છે છતાં તમારું કામ નહીં કરતી તો કદાચ તમારી માગણી ખોટી હશે. તમે એવું વિચારતા હશો કે માતા અમારે થોડું ઘર બનાવવું છે, આ પ્લોટ લીધો છે, આ ઘર બનાવવું, મકાન બનાવવું છે, માં લોન થઈ જાય, તમે તમારી માતાને અરજી મૂકો અને કદાચ લોન બોન પાસ ના થાય, ઘર બનાવવાનું થાય નહીં, ગમે તોય આગુ પાછું વિઘ્નાય, તો એવું ના માની લે કે માતાએ નહીં વાપર્યું. પણ તમારી માં એવું જોતી હોય કે આ દીકરા જે પ્લોટ લીધો ને આ પ્લોટ હારો નહીં, જો તું ઘર બનાવીશ ને તો અહીં ખાડામાં ડૂબી જઈશ અને તારી પેઢી બંધ થઈ જશે, આવું ડર હોય. સાચી વાત છે માં. પણ જયારે તમે તમારો ફેસલો જાતે નક્કી કરી લો છો કે મારે ગમે તે થાય મારે ઘર બનાવવું જ છે, પણ તમારી માં રોકે છે ને તમને, તો શું કામ રોકે છે? એનો ડર છે ભવિષ્યનો કે દીકરા અત્યારે તું અહીં રહીશ, આ જગ્યા લીધી છે ભલે લીધી પણ આ જગ્યા ચેવી છે કોની છે ખબર નહીં, પણ તું લઈને કદાચ ઘર બર બનાવીશ ને અને પોરાણે મારી મચેડી નહીં બનાવીશ ને, દેવું બેવું કરી નહીં બનાવીશ ને, તમે તમારી માતાને અરજી કરો કે માં આટલા પૈસા હલવાઈ રહ્યા છે મારા લાયા ને તો માં મારે દિવાળી બધું દેવું ભરાઈ જાય. તમારી માતાએ હોભરી જ હોય કે મારા દીકરાએ અરજી કરી છે ને કે મારા 5 લાખ હલવાઈ લાયા ને માં મારે કોઈની બાધા નહીં રાખવી, માં હું તને અરજી કરું છું, બસ મારે ખુખાર મેલડી નહીં કેવું, માં તું તો કામ કર લે, મેં તને અરજી આપીશ. પણ છતાંય તમારી માં અરજી તમારી હોભરતી નહીં. અને એ અરજી કદાચ મને એક વાર કીધું હોય કે માં મેલડી જોજે હો તું બધાના કામ કરે, તું અમારા ચમ ના કરું, તો ચેલેન્જ મેં તમારા કામ કરી આલું છું ને. તો શું તમારી માતા કરતા શક્તિશાળી છું? તમારી માતા કરતા મને હથિયાર વધારે આલ્યા? તમારી માતા કરતા મને ચક્ર 2000 વધારે આલ્યા ભગવાને? ના, એની એ જ શું. પણ તમારી અરજી મેં હોભરી ચમ? તમે મારા ગુના નહીં કર્યા, તમે મારા ગુના કર્યા નહીં કર્યા, તમે તો આ ભાવથી બેઠા, રામ રામ કર્યું, સેવા કરી, એટલે મારા ખાતામાં તમારી એ ભક્તિ લખાઈ, ભેગું થયું, અને તમે મારા ગુના નહીં કર્યા એટલે તમે બોલો એટલે હું તાત્કાલિક 5 મિનિટ 2 મિનિટ અડધો કલાક 1 દિવસ 24 કલાક કામ કરી આલ્યા છે ને. જોવો છો ને કઈ કે ને જોયું કે માતાજી યાદ કર્યા ને મને બીજી મિનિટે માં મેસેજ પડ્યો કે બીજી મિનિટે મારા કામ થઈ ગયું. જોવો છો બધું. એટલે કામ કરું છું, તમે મારા ગુના નહીં કર્યા. અને તમારી માતા તમારું કામ નહીં કરતી, હોભરે છે તો ખરી જ, પણ તમારું અરજી હોભરી નહીં તે તમારું કામ નહીં કરતી, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારા ગુના હોવા જોઈએ બધાના. કોઈ એવું કે ના ના અમે તો મારી ગુના કર્યા જ નહીં, હું તો સાચો સત્યવાન છું, તેવો જગતમાં ના મળે ના મળે. તો આ ગુના શું છે, આ કર્મ શું છે એનું તો તમને જ્ઞાન છે નહીં. કઈ કેવા છે જ્ઞાન નહીં. માતાજી કરમ હું કહું ઘારા કરમ કરજો. કરમ એટલે શું? તારું માથું કંજરારું. કરમ એટલે જે તમે તમારા સંસારમાં જે કામકાજ તમે કરો છો ને, બોલો છો, તમે જે બી કાર્ય કરતા હોય કર્મ કહેવાય. પણ એમાં સારું કર્મ ને ખોટું કર્મ બે આવે છે. જો તમે ખોટું કર્મ કર્યું હોય, કોકને ચીટિંગ કરી લીધી, કોકના પૈસા લઈ લીધા, કોકને લાફો માર્યો નિર્દોષ ને, કોઈ જીવ ને માર્યા, કોઈ નાગ માર્યો, કોઈ કૂતરાને લાકડી મારી, કોઈ ગાયને માર્યું,
એવા ઘણા અઢળક પાપો છે, ખોટું કર્મ કહેવાય. કોઈના નેહાગા લીધા, તે બધું તમે ભેગું કર્યું અને ભેગું કરીને તમે તમારી માતાને અરજી કરો કે માં મારું આ કામ કરી આલે, તો તમારી માતા કન્ફ્યુઝ થાય. તે જીવનમાં કોઈ દાડ સારા કર્મ કર્યા જ નહીં, તો તમને તારી અરજી હોંભરું. મારો ભગવાન મને કામ નહીં કરવા દે. કેમ કે બધાની બધી શક્તિઓ, સમસ્ત સંસારની શક્તિઓ, ચાહે ગમે તે ભગવાન હોય, બધાની શક્તિઓનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં? મારા રામના હાથમાં. એ બધાનો ચોપડો મારા ભગવાનના હાથમાં છે. એટલે તમારી માતા જુઓ કે દીકરાએ અરજી કરી છે, એ ભગવાન હે નાથ મારા દીકરાની આ અરજી પૂરી કરવાની છે, તો ભગવાન કહે છે કે તારા દીકરાનો કર્મનો ચોપડો આલો. માતા વાંચે કે લાભો માર્યો, નેહાકો લીધો, ચીટિંગ કરી, પૈસા પડાવી લીધા, કોકનું હકનું દબાઈ લીધું, જૂઠું બોલ્યો, ઘેરથી પૈસાની ચોરીઓ કરી, કૂતરા લાકડી મારી, ગાયને લાકડી મારી, કેટલું બધું મધ પાડ્યું, આ બધું બહુ હોય. હવે આટલા બધા ગુના હોય ને પછી કે હવે તારા દીકરાનો હારા કર્મ જોઈ લે, તો માતા વાંચવા બે હારા કર્મ તો દેખાતો જ નહીં. આ જાર નાખી છે કે 5 કિલો, ભગવાન 5 કિલો જાર નાખી મારા દીકરાએ, તો ભગવાન શું કે તારા દીકરાએ 5 કિલો જાર નાખી પણ એમાં સ્વાર્થ રાખ્યો છે, મારું હારું થાય એટલે નાખું, તો ના મળે. સાચી વાત છે માં. તારા દીકરાએ ગાયની રોટલી ખવડાવી છે, વાત સાચી છે, ભગવાન જુઓ, પણ એમાં સ્વાર્થ રાખ્યો. ગાયનું રોટલું એ ભગવાન ગાયને રોટલી ખવડાવું છો હારું કરતો, આ તો સ્વાર્થ થયો. તમે સ્વાર્થ ખાતર કોઈ જીવને કદાચ રાજી કરો છો, તો આનું ફળ મળે ખરું? ના મળે. તો તમે બધું જ તે સ્વાર્થ ખાતર કરો, દીવા સ્વાર્થ ખાતર કરો, વ્યવહાર સ્વાર્થ ખાતર કરો, પૂંદન સ્વાર્થ ખાતર કરો, અમારું હારું થાય. તો તમે સ્વાર્થ રાખીને તમારો હિસાબ પૂરો કરી નાખો. હું એવું કહું છું કે નિસ્વાર્થ ભાવે આ કળિયુગમાં કોઈ તમને ન્યાય વ્યવહાર કદાચ ના થાય, હું માનું છું. આજના જમાના પહેલા જે થતા ન્યાય વ્યવહાર માતાજીના, કે ઢોલ વગાડી ન્યાય હાલવા જાય, હોમેવાળો ન્યાયપૂર્વક લે, આજ એવું બધું નહીં થતું. આ તો પૈસાના વ્યાપાર થઈ ગયા છે. જો જાવ તો શું કે ભાઈ 5000 વિધિના થશે, 3000 થશે, 2100 થશે, આવું જોવો છો. સાચી વાત છે. તો શું પૈસાથી તમે કૃપા ખરીદી શકો ખરા? ના. દરેક ને કહું વિચાર કરજો. ભુવા ગમે તે કરે, મારે કોઈ ભુવાથી લેવા દેવા નહીં, પણ કોઈની આગળ પૈસા આલીને તમે કોઈ પણ વિધિ કરાવો, કોઈ પણ ઉપાય કરો, શું પૈસાથી કૃપા મળે? ના મળે માં. કૃપા જો માતાજીની ભગવાનની જોઈતી હોય તો એના માટે સુધરી જવું પડે. હા માં. સુધારવાનું એટલે અત્યાર સુધી તમે જે કર્યું એ, પણ હવે તમને જ્ઞાન થયું કે માં અમે બહુ ખોટું કર્યું, આથી સ્ટોપ થઈ જાવ કે હે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં મેં તો બહુ પાપ કર્યા, બહુ લોકોને માર્યા, બહુ લૂંટ્યા, બહુ ચોરીઓ કરી, બધું કર્યું માં, બહુ નેહાગા લીધા, મારી બહેને મારી, મારી માને મારી, મારા બાપાને માર્યો, કઈક માં આવું હોય છે. પણ હવે પછી માં ખબર પડી કે આ ગુનો કહેવાય. હે માં મારી ચામુંડા, મારી મહાકાળી, મારી અંબે, મારી શક્તિ, તમારી જે તે કુળદેવી હોય એના શરણમાં ખાલી એક શ્રીફળ વધેરીને એમ કહો માં હવે પછી ના થાય ગુનો, હવે પછી ના થાય. એની માં જવાબદારી તારી. જો તમારી માતા એક ગુનો કરવા દે ને તો મેલડી મળી જાય. પણ સુધરી જા, આથી સુધરી જાય, આથી માતાના શરણમાં પડી જાય કે માં તું જે કરે ખરું, લે હવે પછી મારે કોઈ ખોટા કર્મ નહીં કરવા. અને એમાં હું પણ રાખો ને કે હું નહીં કરું તો 100% થશે. હા થશે. તમે હું તમારી માતાની આગળ પ્રાર્થના કરી, એવું પ્રાર્થના કરજો કે માં ખોટા કર્મ હું નહીં, તારે નહીં કરવા દેવાના, જવાબદારી તારી. એવું કીધું કે હું નહીં કરું તો તમારું હું પણ થશે. અને અભિમાનમાં દેવી શક્તિ વાપરે નહીં કે તને તો અભિમાન છે, હું કરું તો થાય નહીં. કે માતા જે બી હોય, મારા મન, મારા વિચારો એવા છે, એના કારણે મને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે માં, એના કારણે બધા ગુના થાય છે. ગુના થવાનું મુખ્ય કારણ હોય તો તમારો ક્રોધ. ક્રોધ ને બધાનો ગુસ્સો જ ને. કઈક ચાલતા ચાલતા બાઈક લઈને જતા અને કોઈએ સાઈડ બાઈડ કાપીને ભૂલથી અડી જાય એટલે તરત આમ ક્રોધ ઉત્પન્ન થઈ જાય. તું મને ઓળખશે? સાચી વાત છે. એથી જ ગુનો થાય ને.
હા એટલે ક્રોધમાં પેલા લાફો માર દે અને હોય પેલો નિર્દોષ. અને અમે એ નિર્દોષ મેં પાછો મારો મેલડી નો ભક્ત હોય તો શું ના થાય કોઈ એનું. હમ. એટલે તમારું ગુના થવાનું મૂળ કારણ હોય તો તમારો ક્રોધ. વાતે વાતે અકરાઈ જવાનું, ચીડાઈ જવાનું, પોતાની પત્ની પર, પોતાના દીકરા પર, પોતાની મા પર, પોતાના મા બાપ ઉપર, ભાઈબંધ ઉપર. તારે જ ગુના થાય છે. તમારા ઘરમાં કકરાટ કંકા છે ના થાય? ક્રોધ ના લીધે. ક્રોધના તમારો લીધે. ક્રોધ તમારા વશમાં નહીં. બસ ખાલી શેત કોકે છંછેડા નાગની જેમ કુફાળો મારીને ઉભા થઈ જાય, જાણે હમણાં ડંખ માર લે છે. હા અને બધાની એવી જ અરજી કે મારા ઘરવાળા ક્રોધ શાંત કરી દે ને મારી, કે મારા દીકરો બહુ ક્રોધ કરે છે, મારી પત્ની બહુ ક્રોધ કરે છે, આના લીધે માં અમે તો કંટાળ્યા છે. તો આ ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ ખબર છે તમને? ક્રોધ ઉત્પન્ન થાય ચોથી કામના કરવાથી, કઈક ઈચ્છા કરવાથી. હમ. તમે કઈક ઈચ્છા કરી કે આ દિવાળીએ તો હું ગાડી લાવીશ ને, પેલા તમને ઈર્ષા થાય. કોઈ નવી ગાડી લાવ્યું નોરતામાં એટલે તમે જોયું અને તમને જલન થઈ, તમને રહેવાયું નહીં. હારો ગાડી લાવ, મારી આગળ હોર્ન મારે, દિવાળી આવા દે, દિવાળી હું લાવી દઉં ગમે તે થાય. અને દિવાળી મારી મચેડી નાખા પાસા કરી ઘરમાં બાજીને કે જમીન ગીરે મિલીને દાગીના મિલીને એનું પોતાનું બળ બતાવવા ખાતર ગાડી લાવશે દિવાળીએ. અને દિવાળી આખું પાછું કરી લાવી અને પછી ગાડી બાડી ચોક ઠોકાય ને એટલે દોષ કોણ આલે? માતા. મારી તારી ચુંદડી બોધી અને એક્સિડન્ટ થયો, થાય કે નહીં? તો આપણે કામના જ ના કરી હોય તો હમ. એ ગાડી આવી હશે તો આવશે ભાઈ, ભલે તું તારી ગાડી લાખો રૂપિયાની ગાડી ફરતો, અમારી જોડે એક સાયકલ છે ને પણ અમે આનંદમાં અમે સુખી છીએ. હા